પાઠ નંબર 250-25 હિબ્રુઓના પત્ર 13મો અધ્યાય 5મી કલમ. ખ્રિસ્તી કુટુંબ સંસ્થાની શરૂઆત આપણે કરી રહ્યા છે ને જે મુદ્રાંકિત છે નમ્ર લોકો દેશનું વચન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. અને આજથી એક કુટુંબની જે મીટિંગ છે કૌટુંબિક સંગતો એ મળશે એના ખુદને જે આશીર્વાદો છે એ પામવા માટે પ્રભુ આપણને કૃપા આપે અને ખાસ વચન જે છે કૌટુંબિક જીવન સંબંધી વાતનું એ મુદ્રાને આપણે સાથે વાંચીએ. તમારો સ્વભાવ નિરોગી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તને કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને કદી છોડીશ નહીં. મહિલા સંગઠનની આગેવાનીમાં જે આ સપ્તાહની ઉજવણી થાય એમાં આપણે ખાસ શુભેચ્છા પાઠવીએ છીએ કે પ્રભુ આ ખ્રિસ્તી કુટુંબ સપ્તાહની ઉજવણીને આશીર્વાદિત કરે અને મળીના કુટુંબો પ્રભુમાં વધારે મજબૂત થાય, જે સંબંધો છે એમાં વધારે મજબૂત થાય અને પ્રાર્થનામાં આપણે જોડાય પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, અમે આભાર માનીએ છીએ આ સમયે તમારા વચનો માટે સાથે ખ્રિસ્તી મહિલા સંગઠનની સેવા માટે અને ખ્રિસ્તી કુટુંબ સંસ્થાની ઉજવણી એની આગેવાનીમાં આજથી શરૂ થઈ રહી છે ત્યારે પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ કે આ સંગઠનોના રાખી મૂકેલા આશીર્વાદોથી અમને ભરપૂર કરજો અને આ મીટિંગો દ્વારા અમારી સાથે તમે વાત અને વ્યવહાર કરજો અને અમારા પારિવારિક જે જુદા સંબંધો છે એની મજબૂતાઈ થાય એ માટે તમે કૃપા કરો. આજે આ ભક્તિ સભામાં જે વચન અમે શીખવા માંગીએ છીએ એમાં પણ પ્રભુ તમે અમને કૃપા આપો. પ્રભુ ઈસુ ને અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. કૌટુંબિક જીવનમાં સુખી થવા માટે જે મહત્વની બાબતો જરૂરી છે એના તરફ હું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. કૌટુંબિક જીવનમાં ત્યારે આપણે સાચા અર્થમાં સુખી બની શકીએ. અગાઉ ઘણા બધા સમયથી શિક્ષણ આપવામાં આવે છે, પણ વચ્ચે વચ્ચે જુદા જુદા સંઘની ઉજવણી થાય અને જુદા જુદા વક્તાઓ આવે અને એ વિષયમાં ફેરફાર થાય છે. પણ જે શિક્ષણ છે એમાં અગાઉ જે કહેવામાં આવ્યું હતું કે આપણે ધનવાન તો બન્યા અને પ્રભુ ઈચ્છા રાખે છે કે આપણે ધનવાન બનીએ, પણ એટલું પૂરતું નથી કે ધનવાન બન્યા એટલે સુખી થઈ ગયા. પણ સુખ સાચા અર્થમાં બધું જ હોવા છતાં સુખ છે આપણા જીવનમાં, શાંતિ છે. અહીંયા લખવામાં આવ્યું છે પુષ્કળ શાંતિ અને તેઓ આનંદ કરશે. સુખ, શાંતિ અને આભારની આપણા પરિવારમાં ક્યારે મળે? તો હું નવું ફ્રીજ લાવું એટલે મને શાંતિ મળી જાય, હૃદયમાં ઠંડક થઈ જાય. ઠંડુ પાણી પીવાથી તાકાત તો મળે છે, વાંધો નથી આવતો, પણ હૃદયની શાંતિ એ ઠંડુ પાણી નથી આપતું. અને એની સાથે સાથે એસી હું લાવું અને ઘરમાં ઠંડક થઈ જાય, મીઠી નિદ્રા મને મળી જાય. નીચેના ઘરે ગયા હતા અને બહુ સુંદર ઘર છે, જેમાં જુલે સાહેબે પ્રાર્થના કરાવી હતી કે ઘરના વાળાઓ ઘરે આવે ને રાત્રે મીઠી નિદ્રા પામે. ઘણા લોકો પાસે સુંદર બેડ છે, એમાં સુંદર ચાદર છે, બેડશીટ, તકિયા, ગાદલા, કલર બધો બેડરૂમનો અલગ હોય છે, ઊંઘાવે એવો. તેમ છતાં લોકોને ગોળી લેવી પડે છે. તમે આ બાજુનું દ્વાર રાખો એટલે આ ઘરમાં શાંતિ આવે અને પેલી બાજુનું ઘર પેલું રાખો દરવાજો એટલે તમને આ મળે. બધી જાત જાતની ફિલોસોફી છે, વિચારધારા છે. પણ આપણે સાચા અર્થમાં ક્યારે સુખ માણી શકીએ કૌટુંબિક જીવનમાં? આ બહુ મહત્વનો વિષય છે. એમાં 3 પ્રકારની બાબતો આપણને એ સુખ માણતા રોકે છે. સુખી થતા એ બાબત સંબંધી આપણે વિચારીશું. પણ ઉત્તરથી બીજો અધ્યાય અને 18મી કલમમાં ઈશ્વરે જે મહત્વની વ્યવસ્થા પારિવારિક જીવનની કરી છે એ અને આશીર્વાદ પ્રભુએ આપણને આપ્યો છે. અને એમાં પ્રભુએ જે કહ્યું કે યહોવાએ કહ્યું કે માણસ સાચવો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી સહાયકારી સૃજાવીશ. અને પારિવારિક જીવનની જે વ્યવસ્થા, સંબંધોની વ્યવસ્થા ઈશ્વર તરફથી માનવ સમાજને આપવામાં આવી છે.
જો તમે સંબંધોની સ્થાપના ઈશ્વરે ના કરી હોત અને એમના માણસો આ પૃથ્વી પર ઉત્પન્ન કર્યા હોત તો શું થાય? સંબંધો ના હોત અને એમના માણસો ઉત્પન્ન કર્યા હોત, તે ઢગલાબંધ હજારો અને કરોડો, તો શું થાય? સંબંધો હોવા છતાં પણ અત્યારે મુશ્કેલી પડી રહી છે. સંબંધ હોવા છતાં સંબંધ નથી એવું લાગે છે. આ તો ટ્રાફિક નિયમ ના હોય અને બે કાબુ થયેલો ટ્રાફિક એના જેવું થાય, જેને જેમ ફાવે એમ જીવે અને વ્યવહાર કરે. નિયમ હોવા છતાં, સંબંધો હોવા છતાં પણ માણસ કાબુ બહાર, સંબંધની બહાર જઈને વર્તન કરી રહ્યો છે. તો સંબંધની ભેટ જો ઈશ્વરે ના આપી હોત તો માનવ સમાજનું શું થાત? સંબંધ હોવા છતાં પણ ગીત ગવાય છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. સંબંધ હોવા છતાં જો સંબંધ ના હોત તો વાત જ કંઈક અલગ હોત. અને માટે સંબંધનું જે મૂલ્ય, સંબંધની જે ભેટ પ્રભુએ આપણને આપી છે એ સર્વશ્રેષ્ઠ ભેટ છે. જુદા જુદા સંબંધો છે. ઈશ્વર સાથેનો માણસનો સંબંધ અદ્ભુત ને અજયવાસી હોય. પતિ અને પત્નીનો સંબંધ સર્વશ્રેષ્ઠ સંબંધ. માતા પિતા અને બાળકોનો સંબંધ, ભાઈ બહેન સગા, બીજી બધી મૂડી ના હોય પણ સંબંધોની જે મૂડી હશે ને એ સૌથી મોટો આશીર્વાદ. પણ બધું હોવા છતાં જો સંબંધ નથી તો કઈ નથી. અને માટે પ્રભુ ચાહે છે કે એકાકી માણસ કુટુંબ વાળો થાય અને એકલો રહે તે યોગ્ય નથી. અને સમાજની સાથે, કુટુંબની સાથે એ મનુષ્ય જોડાયેલા રહેવાનું છે. અને સંબંધોને માટે ત્રણ શબ્દો અગત્યના: સમજદારી, વફાદારી અને જવાબદારી. જ્યારે ઈશ્વર આપણને સંબંધોમાં જોડે છે ત્યારે એ સંબંધોમાં સમજદારી જરૂરી છે. એકબીજાને સમજવાની વાત અને વફાદારી. પાલતુ પ્રાણી પણ માણસ કરતા પણ વિશેષ વફાદાર હોય છે. પાલતુ પ્રાણી અને તમે હું તો ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. બહુ વફાદાર હોય છે પ્રાણી. અને એ વફાદાર અને ત્યારબાદ જવાબદાર. દીકરીને અર્પણ કરવામાં આવી, ભાગીદાર કરવામાં ઈચ્છાઓ થાય કે મારા ઘરમાં બાળક આવે, બાળક તો પ્રભુ આપે ત્યારે જવાબદારી આપે. એ જવાબદારીમાંથી આપણે છટકી શકતા નથી. અને માટે સંબંધો જે છે વ્યક્તિગત કુટુંબ સત્તામાં જે ઈશ્વર સાથેનો કુટુંબનો સંબંધ અને ત્યારબાદ પતિનો પત્ની સાથેનો સંબંધ, પત્નીનો પતિ સાથેનો સંબંધ અને ભાઈનો સંબંધ, બહેનનો સંબંધ અને મા બાપના બાળકો સાથેના સંબંધો અને બાળકોના મા બાપ સાથેના સંબંધો. આ શિક્ષણ આખા અઠવાડિયામાં આપવામાં આવશે. બહુ મહત્વના વિષયો છે. અને આજે ખ્રિસ્તી મંડળી, ખ્રિસ્તી કુટુંબ જે સંઘર્ષ કરી રહ્યું છે તે આ જ બાબત છે. સંબંધોમાં પડેલી મુશ્કેલી, સંબંધો મજબૂત થવાને બદલે તૂટતા અને ઘટતા જાય છે. સંબંધો ઘટતા જાય છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે પહેલાનો જે આમંત્રણ પત્રિકા હતી એમાં તો બહુ બધા કુટુંબોનો સમાવેશ થતો હતો. હવે તો દાદા દાદીની નો એન્ટ્રી, દાદા દાદીને એન્ટ્રી નહીં. અને કાલો કે એમ થશે કે એ દીકરો કે દીકરી પોતાનું એકલાનું નામ લખે.
મારી બર્થડે છે ને આવજો, નિમંત્રણ લેવું અને ઉજવણી કરનારો છું, તમે જોજો. અને બે કોણ પાડી લેવું છે? કોણ પાડી લેવું? આપણે પોતે. કોઈ આપણને કેવા આવે છે, ઉલટા નામ નથી લખતા તો લોકો દુખી જાય છે, પણ કેવા કોને જાય? કેવા કોને જાય? ઘણા સગાઓને બોલાવીએ તો આપણે, પણ કેટલાક સગાઓની નોંધ રહી જાય છે, ફૂલ આપવાનું રહી જાય છે. બહુ અઘરું પડે સંબંધો અને જાળવવા અને એને મજબૂત કરવા. ગામડાઓમાં તમે જોશો હજુ પણ છે એ આમંત્રણ પત્રિકા આવે ને 50 જણાના નામો. આપણને એમ થાય કે આ લોકો હજુ એમના એમ જ રહ્યા છે, હજુ સુધર્યા નથી, પણ સંબંધોનું મૂલ્ય તો ત્યાં છે. અને આપણે ઘણા કોમ્પ્યુટર વાળા થયા, વિજ્ઞાન વાળા થયા અને ઉપર જે ઉડતા થઈ ગયા, પણ આપણા સંબંધોને કાગળ ચલાવતા થઈ ગયા. અને 30 કુટુંબોમાં પણ કાગળ ચાલે. અને માટે આ બહુ વિચારવા જેવી બાબત છે. પણ જે મહત્વની વાત આજે સાચા અર્થમાં આ જે સંબંધોમાં પ્રભુએ જોડ્યા છે એમાં આપણે સુખી છીએ કે આપણા કુટુંબમાં શાંતિ છે, આ મહત્વની બાબત છે. અને એમાં 3 મહત્વની બાબતો આજે આપણે વચનમાંથી પ્રકાશ મેળવવા માંગીએ છીએ. અને એમાં પહેલી જે મહત્વની બાબત છે ઉત્પત્તિ 2 અધ્યાય અને 23મી કલમ. ત્યાં લખ્યું છે, અને તે માણસે કહ્યું કે આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે. તે નારી કેવા છે કેમ કે તે નરમાંથી લીધેલી છે. પાણી વાળી જે જીવન છે એ ઉત્તમ પ્રકારની ભેટ છે. પતિ પત્નીના જે સંબંધો એક ઉત્તમ પ્રકારની ભેટ છે. સંબંધની બીજી કોઈ સાથે તુલના ના થાય. દુનિયા જાતના નામ આપીને તુલના કરે છે. કૌટુંબિક સંબંધમાં બહારના સંબંધો અને બહુ જ સારું મુખડું પહેરાવવામાં આવે, બહુ સુંદરતાથી એનું વર્ણન કરવામાં આવે અને ફાયદો મેળવવા પ્રયત્ન કરતા હોય લોકો. પણ પતિ પત્નીનો જે સંબંધ છે ઓ અદ્ભુત ને ઈશ્વરે એ જોડ્યો. ઈશ્વરની હૃદયની ઈચ્છા કે એકાકી માણસ કુટુંબવાળો બને, પણ એમાં સુખી એ થાય માટે જે મહત્વની વાત છે કે આદમ શું કહે છે, જ્યારે હવાને આદમની પાસે લાવવામાં આવી ત્યારે આદમ જે શબ્દો વાપરે છે, આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ, મારું છે, મારું, મારા માંથી લીધેલું છે. એ બાળકું નથી, એને ભોગીને તાળ્યું નથી, એ માથે પડ્યું નથી. એ માનવું છે, એ પોતાપણાનો સ્વીકાર કરવો. સુખી થવું છે પારિવારિક જીવનમાં તો ઈશ્વર જે પતિની ભેટ આપી છે એને સાચા અર્થમાં સ્વીકાર. એ કાળો છે, ધોળો છે, ઊંચો છે, નીચો છે, જાડો છે, પાતળો છે, જેવો હોય તેવો, પણ કોણ? પતિ. પત્ની ભેટ આપી છે એ ગમે તેવી છે બીજાની સરખામણીમાં, પણ એ કોની છે? હરી. સ્વીકાર ઈશ્વરે આપ્યું અને આદમે હૃદયથી એનો સ્વીકાર કર્યો. આ મારું છે, મારું પોતાનું છે, મારું પોતાનું. અને આ સ્વીકાર એ સંતોષ તરફ દોરી જાય. કૌટુંબિક જીવનમાં સુખી થવું છે તો પતિ પત્નીએ એકબીજામાં સંતોષ પ્રાપ્ત કરવો. કૌટુંબિક જીવનની બહાર જઈને સંતોષ નહીં, એનાથી દુઃખ સિવાય બીજું કંઈ નહીં મળે. અને કેટલા એવા જીવે છે કોઈ ધારા ધોરણ નહીં, મને કોઈ રોકવાનું નહીં. પત્ની દુઃખી નથી
કે પતિ દુખી થતો હોય તો થાય, મારે કોઈ લેવા દેવા નહીં. મા બાપ દુખી થાય, બાળકો દુખી થાય, બીજા દુખી થાય, એને જે થવું હોય તે થાય, મને સુખ મળે છે ના, એમાં કદી સુખ સમાયેલું નથી, નથી અને નથી. એ નાશના માર્ગ તરફ દોરી જતો રસ્તો. એકવાર પ્રભુએ આપણને જોડ્યા એટલે પૂરું થઈ ગયું સાહેબ. દુનિયાની બહાર લગ્ન સંબંધમાં જે મળ્યું એની બહાર ઘણું બધું સારું હશે, પણ હવે એ મારું નથી, મારું નથી. જે મને મળ્યું એમાં મારે સંતોષ વ્યક્ત કરવાનો. સંતોષ પતિએ પત્નીમાં અને પત્નીએ પતિમાં. આજે કેટલા બધા કુટુંબો દુઃખી છે એનું કારણ અસંતોષ છે. શરૂઆતમાં સંતોષ હોય છે, પણ ક્રમશઃ વર્ષો જતા અસંતોષ ઉભો થાય. અને માટે જે મહત્વની બાબત પ્રભુના વચનમાં કહેવામાં આવી છે નિર્ગમન 20:14 કે તું વ્યભિચાર ન કર. જો આપણે સંતોષી છીએ એકબીજામાં તો લગ્ન બહારના સંબંધોને કોઈ સ્થાન નથી, કોઈ સ્થાન નથી. અને એની સાથે જ્યારે એકબીજાને સંતોષ આપવાની વાત આવે છે ને ત્યારે એ એક તરફી હોતું નથી. પતિની પણ જવાબદારી એટલી જ હોય છે અને પત્નીની પણ એટલી જ જવાબદારી હોય છે. એ જાતીયતાના જીવનની વાત હોય કે પછી કૌટુંબિક જવાબદારીની વાત હોય, કાળજી લેવાની વાત હોય, સંભાળ લેવાની વાત હોય, સેવા કરવાની વાત હોય, એ બંને પક્ષે એટલી જ છે. માટે એકબીજાનો સ્વીકાર કરવો અને એકબીજામાં સંતોષીએ એ જરૂરી છે. જ્યાં અસંતોષ ઉભો થયો ને ત્યાં પ્રશ્નો ઉભા થાય. અને માટે કૌટુંબિક જીવનમાં જો સાચા અર્થમાં સુખ માણવું છે, શાંતિ પ્રાપ્ત કરવી છે, તો પતિ અને પત્ની એકબીજામાં સંતોષીએ, સાચા અર્થમાં સ્વીકારે એકબીજાને અને એકબીજામાં સંતોષ માણવા માટે પ્રયત્ન કરે. આ સૌથી મોટી વાત. જો અસંતોષ ઉભો થયો તો ત્યાં પ્રશ્નો અને અશાંતિનો પ્રવેશ જરૂર. અને માટે પ્રભુ ચાહે છે કે આપણે આપણા પારિવારિક જીવનમાં સુખી અને શાંતિ પ્રાપ્ત થાય. સ્વીકાર હશે, સંતોષ હશે તો વિધિ નિદ્રા પણ નહીં તો ઘણી બધી તકલીફ. અને માટે જે માધવે સ્વીકાર કર્યો મારું છે એ રીતે સ્વીકાર કરવો એ હાલતમાં એ હાલત જે હતી એ પવિત્ર અવસ્થા હતી. પણ તમે જોશો આદમે ભલે આક્ષેપ કર્યો કે એણે મને ખવડાવ્યું પાપ કર્યા પછી, પણ આદમ પોતે પણ ખાય છે. આદમ પોતે પણ એક ફળ ખાય છે. હવાના દુઃખમાં સાચા અર્થમાં ભાગીદાર બનવું, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવું, પાપી અવસ્થામાં એકબીજાનો સ્વીકાર કરવો એ બહુ અઘરો છે. લગ્ન જીવનમાં શરૂઆત બધા સ્વીકારે, પ્રેમથી સ્વીકારે, કોઈ ભૂલ માલુમ પડતી નથી. પણ જેમ જેમ ક્રમશઃ સમય વીતતો જાય છે એમ એમ ભૂલો દેખાતી જાય છે અને સારા પણ ઢંકાતું અને ઢંકાતું જાય. અને એ ના બને એ માટે બહુ મહત્વની બાબત છે કે આપણે એકબીજાને સ્વીકારી અને એકબીજામાં સંતોષ પ્રાપ્ત કરીએ. આ કૌટુંબિક જીવનમાં બહુ મહત્વની બાબત છે, એકબીજામાં સંતોષ પ્રાપ્ત કરો.
બીજી જે મહત્વની વાત છે તે હિબ્રુઓનો પત્ર 13મો અધ્યાય અને 5મી કલમમાં લખવામાં આવી છે, તમારો સ્વભાવ નિર્લોભી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને ત્યજીશ પણ નહીં. તમારો સ્વભાવ નિર્લોભી થાય એટલે કે જે મિલકત આપણને મળી છે, જે આપણને પગાર મળે છે, જે આવક પ્રાપ્ત થાય છે, એમાં આપણે સંતોષી રહીએ. આ બહુ મહત્વની વાત છે. કૌટુંબિક જીવનમાં જ્યાં અસંતોષ ઉભા થાય છે ત્યાં બીજી બાબત મિલકત. શાંતિ હણાઈ જાય છે, સુખ હણાઈ જાય છે, એમાં બીજું કારણ છે મિલકત. અને એમાં ભલભલાના સંબંધો બગડી ગયા. પતિનો પત્ની સાથેનો સંબંધ બગડે છે અને પત્નીનો પતિ સાથે અને બાળકોનો માતા પિતા સાથે અને ભાઈ બહેન અને સગા બધાનો સંબંધ એ બગડે છે. પત્નીના નામે ઘર હોય તો પત્ની એમ ના કે આ મારું ઘર. કોઈ લોન લીધી હોય વ્યવસ્થા ખાતર ઘર લેવા માટે અને કાયદેસર રીતે એનું નામ થયું, એનો મતલબ કે પતિનું નથી. દુનિયાની કોર્ટ ભલે કહી શકતી હોય કે આ તમારું પોતાનું પત્નીનું છે, પણ બાઇબલની કોર્ટ કહે છે કે પતિનું પણ. કાયદામાં તો મળી શકે છે, પણ જ્યાં સંબંધોની જ્યારે વાત આવે છે ત્યાં મિલકત ઉપર નથી. પણ જો આપણો સ્વભાવ એ સ્વાર્થી છે, લોભી છે, તો ત્યાં કોઈ સંબંધ જોવામાં આવતો નથી. અને એ દ્રવ્યનો મિલકતમાં જો સંતોષ નથી તો પ્રશ્નો ઘણા થાય. અને લૂકની લખેલી સુવાર્તા 3જો અધ્યાય અને 14મી કલમમાં યોહાન બાપ્તિસ્મા શું કહે છે? સંપૂર્ણમાં પણ આ વાક્ય લખવામાં આવ્યું છે અને ત્યારે ભ્રષ્ટાચારે માન્યા મૂકી છે. દાળે ખવાતી નથી. લગ્નમાં એ બધી ભેગી કાઢાવો, તુવેર દાળે, ચણાની દાળે, વટાણાની દાળે બધું ભેગું. બિચારો કરે શું? 200 રૂપિયા કિલો ડુંગળી રડાવે છે ને હવે દાળે રડાવે. ત્યારે અહીંયા લખવામાં આવ્યું છે 14મી કલમ, સિપાહીઓએ પણ તેને પૂછ્યું કે અમારે શું કરવું? તેણે તેઓને કહ્યું કે કોઈના પર જબરદસ્તી ન કરો, તેમજ કોઈના ઉપર ખોટું તોહમત ન મૂકો અને તમારા પગારથી સંતોષી રહો. જે કંઈ પગાર આપણને મળે છે, આવક પ્રાપ્ત થાય છે, એમાં આપણે સંતોષી રહીએ. સુખી રહેવું છે, શાંતિ પ્રાપ્ત કરવી છે તો સંતોષ રાખ. સંતોષ અને એ મિલકતમાં જો સંતોષ છે ને તો બધું આવી. અને માટે નિયમન 20 અને 17 માં લખ્યું કે તું લોભ ન રાખ. આપણે સુખી બનીએ, આપણે શાંતિમય જીવન જીવીએ, એ માટે આ આજ્ઞા આપણને આપવામાં આવી કે તું લોભ ન રાખ. તારી પાસે જે છે ને એમાં તું સંતોષી. બીજો કાર લાવ્યો એટલે હું કાર લાવ્યો, મારી પાસે સતી છે, ગમે એ મોગે આવું, ચાલો લોન લઈને પણ લાવ, પણ પેટ્રોલ પુરાવા 1000 રૂપિયા બીજા પાસે નામ તો મને શું કે ગાંડો. આપણે હરિદ્વારમાં જીવીએ, પેલો લાવ્યો હું લાવ, પેલા આવો છે હું લાવ, પેલા છોકરું સાહેબ મારે, મારું છોકરું સાહેબ મારા પર ડોધી છે. એ હેબ્રોનમાં પણ હવે મારે હેબ્રોનમાં એ સેવણને મને મારો એ સેવણને मला પણ ચોટી બસે બરાબર છે. તે મંડી આવે છે ભાઈ, મંડી આવે છે કે શું વાંધો? આ દવાખાનાની વાત, પેલો કોર્પોરેટર દાખલો આપે તો ફી માફ થાય છે. કોણ લે? મંડી આવે છે, જાઓ મૂકો સર્ટિફિકેટ. મંડીના પૈસા લે એટલે કે મારી પાસે પૈસા લે એટલે
નહીં, મારાથી જે શક્તિ છે ને એટલી જ મારે ભક્તિ, એટલી જ આદર. દેખાદેખી નહીં. જે પગાર મને મળે છે એમાં હું સંતોષી રહું. અને જો મિલકતમાં અસંતોષ ઉભો થયો તો શું થાય? પડાવી લેવાની વાત આવે. ત્યાં છેતરપિંડી, કપટ બધું આવે. પછી કાયદામાં શોધે, વકીલને મળે, ઓ જુઓ 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 જો કઈ છે પકડાયું. એવી કલમ મળે ને મળે સાહેબ, એવી કલમ તો મળે ને મળે. અને પછી એ બાઇબલને ભૂલી જાય. બાઇબલમાં એવું લખ્યું ના એ તો કઈ કહેવાય આને થાય કરો. કારણ કે મારે એ ઘર લઈ લેવું છે, મારે ઘર લઈ લેવું છે, મારે જમીન લઈ લેવી છે, મારે પૈસો લઈ લેવો છે, મારે એડી લઈ લેવી છે, મારે સોનું લઈ લેવું છે, બધું લઈ લેવું છે. કારણ કે મને સંતોષ નથી. અને ત્યાં સંબંધોની મૂડીને મોટું નુકસાન થાય છે. અને માટે મારા મિત્રો, સૌથી મહત્વની જે વાત છે કે આપણે મિલકતની બાબતમાં જે કંઈ મળે છે એનામાં સંતોષ રાખીએ. દ્રવ્ય લોભથી આપણે દૂર રહીએ. દ્રવ્ય લોભથી આપણે દૂર રહીએ. અને અયોબ શું કહે છે? બીજો અધ્યાય, પહેલો અધ્યાય અને 21મી કલમમાં, અયોબ જેવો સંતોષી માણસ કોઈ કટકટ નહીં અને કોઈ બળબડાટ નહીં. એવું સંતોષી જીવન આપણું હોવું જોઈએ. ત્યાં લખ્યું છે 21મી કલમ, મારી માના ઉદરમાંથી નગ્ન આવ્યો હતો અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામે સંતોષી જીવન. જ્યારે દુષ્કાળ આવ્યું ત્યારે પણ પ્રભુનો આભાર, અને જ્યારે બધું લઈ લેવામાં આવ્યું ત્યારે પણ પ્રભુનો આભાર અને પ્રભુના નામને ધન્યવાદ. કોઈ કટકટ નહીં. પ્રભુ મને જીવાડશે. પ્રભુ પરનો ભરોસો, આભાર. રોજની રોટલી આજ મને આપ. ભલે બેંકમાં મારા કરોડ છે પ્રભુ, ભલે મારા ઘરમાં આખા વર્ષનું ભરેલું છે, એ દાળ કે પછી ઘઉં કે જે એના લીધે બધું રૂપિયાને લીધે પછી આપણે જોયું છે. પ્રભુ જોઈએ કશું ખોટું નથી, પણ આધાર કોણ? ઈશ્વર. રોજની રોટલી આજ મને આપ. જે કંઈ મને મળે છે એમાં હું સંતોષી રહું. એમાં હું સંતોષ. મિલકતની બાબતમાં સંતોષ એ બહુ મોટી મૂડી છે. અયુબના જીવનમાં સંતોષ હતું ત્યારે પણ અને જતું રહ્યું. એ જ સંતોષ ભાવ આપણા જીવનમાં હોવો જોઈએ. અને ત્યારે આપણે વેચીને ખાઈશું પણ પડાઈ નહીં લે બેટા હા લે ભાઈ લઈ જા, મારી પાસે છે, હા થોડું છે પણ લઈ જા. એ ભાવના પેલામાં બધું હશે ભેગું કરો ભેગું કરો ભેગું કરો બસ. એ પોતે ખાય નહીં ને બીજા ખાવાય. પોતે શાંતિથી જીવે નહીં, બીજા શાંતિથી જીવાય ના. અને માટે પરિવારમાં જો સાચા હાથમાં સુખ માણવા માંગીએ છીએ ને તો આપણે મિલકતમાં સંતોષ રહેશે. પછી આ ફ્લેટો આવો છે ને આ ઘર આવું છે ને પેલાનું બહુ જોરદાર છે. અમે પાદરીઓ ઘરનું ઉદ્ઘાટન કરવા જઈએ બધા જોયા કરીએ. કોણે કોણા જોઈએ? કારણ કે પાદરી પહેલા આગળ જાય. પણ એમ કહું મારી પત્ની ઘરે આ 5,000 ના કહી ગયા આપણું ઘર તોડી ના. આપણું જે છે ને પ્રભુનો આભાર. હા બનાવાય તો બનાવવાનો આભાર, મહેનત કરવાની, એમાં કશું ખોટું નથી. પણ કોઈની દેખાદેખી નહીં, હરીફાઈ. અને હરીફાઈ તો તંદુરસ્ત. હરીફાઈ તો તંદુરસ્ત, દેખાદેખી નહીં. અને દેખાદેખી જો કઈ નહીં તો દેવાળિયા થયા. અને આજે તો ઘણા દેવાળિયા કાર્ડ મળે છે. અને કાર્ડોનું ઉત્પાદન થતું જ જાય. એટીએમ કરો ને એટીએમ કરો, જાત જાતનું કરો.
ઘણી સુવિધાઓ મળી રહી છે, પ્રભુનો આભાર. પણ એનાથી આપણે દેવાદાર ના થઈ જઈએ એની કાળજી રાખો. આ લાવો પેલું લાવો, એક વાર પૂરી થાય, બીજી ત્રીજી ચોથી પાંચમી ચાલુ ગાડીના વગેરે વગેરે એમાંથી બહાર આવતા નથી. અને માટે જે મહત્વની વાત છે કે મિલકતમાં સંતોષ. અને છેલ્લી મહત્વની વાત કે આપણા ઘરમાં જે કજીઓ અને કંકાસ અને બળબડાટ થાય છે ને એનાથી દૂર રહીએ. એનાથી આપણે દૂર રહીએ. બીજો પિત્તર પહેલો અધ્યાય અને 4મી કલમમાં એમ લખ્યું છે, તેનાથી જ્યારે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી જો દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. અહીંયા આગળ પાપી સ્વભાવ અને ઈશ્વરી સ્વભાવની વાત કરવામાં આવી છે. અને જો આપણા ઘરમાં એ પાપી સ્વભાવના જે લક્ષણો એટલે કે કચકચ અને બળબડાટ છે, કજીઓ છે, કંકાસ છે, તો કદી આપણે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ પામવાના નથી. નીતિ વચનમાં લખ્યું કે કોઈ સ્ત્રીની સાથે રહેવા કરતા તો ધાબા પર રહેવા જેવું સારું. એટલે કે સ્ત્રીએથી કજિયા કરો એ જેવું નહીં. આ બાજુ ખોટું નહીં લગાડતા. આ બાજુ પતિ પણ એવો હોય છે. હા, બંને બાજુ છે. આ તો કજકચ ને બળબડાટ, કજીઓ અને કંકાસ, ગુસ્સો અને ખોટી આદતો એ આપણા પરિવારમાં શાંતિને સુખને છીનવી લે છે. કેટલાકને તો કચકચ કર્યા વગર જપ ના વળે, જપ ના વળે અને એ કુટુંબની શાંતિને છીનવી લે. ઇઝરાયલ પ્રજાના બે મહત્વના લક્ષણો કચકચ ને બળબડાટ. નિર્ગમન 16મો અધ્યાય અને બીજી ને 7મી કલમમાં એ બંને લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે કે ઈશ્વરે બહુ બધું કર્યું એમના માટે, પણ એમણે હંમેશા કચકચ ને બળબડાટ કરવાનું ચાલુ રાખ્યું. અને હંમેશા મિસર જ યાદ આવે. ઈશ્વર ગમે તે કરે, અમે મિસરમાં જ રહ્યા હતા તો શું કરવા રડતા હતા? મિસરમાં રહ્યા હતા, શા માટે રહ્યા, શા માટે પોકાર કરે? તું ઈશ્વરે ભૂલ કરી? લખવામાં આવ્યું છે બીજી કલમ, અને ઇસ્રાએલ પુત્રોની આખી જમાતે અરણ્યમાં મૂસા તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. 7મી કલમ, અને સવારે તમે યહોવાનું ગૌરવ દેખશો, કેમ કે તેની વિરુદ્ધની તમારી કચકચ યહોવાએ સાંભળી છે, અને અમે તો સારે કામ છીએ કે તમે અમારી વિરુદ્ધ બળબડાટ કરો છો. કચકચ અને બળબડાટનું પાપ એ કુટુંબની, સમાજની શાંતિ અને સુખને ભણી લે છે. અને માટે આ પ્રકારની જે બાબતો છે એનાથી આપણા ઘરને દૂર રાખીએ. આ પ્રકારનો જે સ્વભાવ છે એનાથી આપણે બહાર આવીએ, પ્રભુની પાસે કૃપા માંગીએ કે પ્રભુ મારો ગુસ્સાવાળો સ્વભાવ છે, મારો કચકચનો સ્વભાવ છે, બળબડાટવાળો સ્વભાવ છે, ફરિયાવાળો છે, એમાંથી મને છુટકારો આપો. તો પરિવારમાં શાંતિ છે. નહીં તો બિચારું બાળક ટેન્શન. બે જણા એવા ઝઘડે અને બાળક બિચારો પીછાયા કરે. જ્યાં કચકચ ને બળબડાટ છે ને ત્યાં શાંતિ નથી ને આરામ નથી. અને પછી એ વ્યક્તિ કચકચ કરે અને બીજાને ઘરમાં આવવાનું થોડું તકલીફ લાગે, મોડો જાવ કરે. એ રસ્તે કલાકો ઉભો રહે, ટાઈમ પાસ કરે, અને પછી સમય થાય જમવાનો ત્યારે પોતે ઊંઘી જાય. કારણ કે એવું ગમતું નથી સાથે. પત્નીને કે પતિને કે બાળકને ઘરે આવવાનું મન થવું જોઈએ. ચાલ કામ પત્યું, ઘર બેઠો, જેટલો વહેલો મારા ઘરે જાઓ એટલું સારું. એનો મતલબ એ નોકરી વેડી છોડી દેવાની બધું એવું નથી કહેવા માંગતો. કાકી સાહેબ બીજું દેવું પણ ઘરે જવાનું મન થવું જોઈએ. જેમ કે પૃથ્વીનો ચહેરો
હા અમે જે 5 સ્ટાર હોટલની સુવિધા ભોગવી પણ મને ઘર યાદ આવે, પણ આવે તો આવે, હું ઘરમાં તો આવ્યો પણ મને રહેવાનું મન થાય આ ઘરમાં. મારી પત્ની, મારા બાળકો, મારા મા બાપ બધા સાથે રહેવાનું મન થાય. એક બે દિવસ તો બહુ ગમે, પછી ધીમે ધીમે વોલ્ટેજ ઉતરી જાય. કેમ? કડકડ, ગડગડાટ, ગુસ્સો, વ્યસન, મારામારી, ઝઘડો બધું હોય. નહીં મજા આવે. અને શેતાનને એમાં મજા આવે. શેતાનને એમાં મજા આવે. અને તમે જોશો 3 મોટા માણસો જે આ દુનિયામાં થઈ ગયા, ઘરમાં શાંતિ નહોતી, સુખ નહોતું. મેં પણ એકવાર ધ્યાન દોર્યું, ફ્રાન્સનો મહાન સમ્રાટ નેપોલિયનની પત્ની બહુ ઝઘડાળુ હતી, સંસારશીલ સ્વભાવની, અને એ પતિને બદનામ કરતી પડી. ત્યારબાદ અબ્રાહમ લિંકન ની પત્ની વિશે લખ્યું છે કે ફરિયાદ જ કર્યા કરે, તમે આમ છો, તમે તેમ. ઘણા એવું હોય, ઈશ્વરને ફરિયાદ કરવાનું, પતિને પત્નીને ઘણા બાળકોને ફરિયાદ જ કર્યા કરે, બાપા તમે આમ કરતા નથી, તમે તેમ કરતા નથી. અરે બાપા ઘણું કરે, રડે કરે, બાપા કહે તમે થોડે દિવસે તારા છે. બાપા જેટલું તું હેરાન કરે એટલું તારો દીકરો બીજી હેરાન કરે. જો તો ખરો, હમણાં તને ખબર નથી પડતી, લગામ વગરના ઘોડા જેવું જીવે છે, પણ પછી જોજે જયારે બાળક આવે એ જીવતા શીખાડી દે છે. એ અબ્રાહમ લિંકનની પત્ની ફરિયાદ કર્યા કરે, ખામીઓ શોધ્યા કરે અને મારવા દોડે. બોલો રાષ્ટ્રપતિને આખી દુનિયાને મારે ને ક્યાં મેચિંગ થાય. પછી વાર વિચારો 1000 મિનિટ જોર કરે કે ના કરે. જો એ ઘરમાં આવું હોય ને ત્યાં પતિ વાર જોર જ કરે. અને પત્નીનું પણ એવું છે, પત્ની બાર જ જોર કરે. ઘરમાં ચાલે નહીં ને તો ક્યાં કાઢવાનું બધું. અને આપણા લોકો એવી બહાર બહુ ચાલે નહીં, ઓફિસમાં તો આપણે બધા બહુ સારા, પણ મંડળીમાં બહુ ચલાવ્યું. ખરેખર તકલીફ વાળી વાત છે. ઘરમાં ના ચાલે તો બહાર ચલાવે. એટલે બહુ અઘરું છે, એવું નહીં. બરાબર? એટલે એ આખો રાસ્તો ચલાવતો હતો, પણ બિચારો ઘર નહોતો ચલાવી બની શકે. પછી પ્રખ્યાત લેખક છે ટોય નામનો, એમની પત્ની હંમેશા એને ધમકી આપ્યા કરે, હું મરી જઈશ, હું મરી જઈશ, આપઘાત કરો. અને ઝઘડાળુ હતી, ધમકી આપ્યા કરે મરી જાય. પેલો પતિ ટેન્શનમાં, યાર એનો ભરોસો નહીં, ક્યારે દવા પી લે, મરી જાય, મને પોલીસ સ્ટેશનમાં લઈ બહુ ગયું. અને કેટલાક ને આવું બધું હથિયાર મળી જાય ને એટલે બારમાં રાખે. પતિ ગભરાઈ જાય, ક્યાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા, એટલે બધી જીત પૂરી થાય. પેલું બાળકને હથિયાર વાપરે છે, જીત. એટલે મા બાપ કંટાળીને એમ કરે. એટલે ઘણા લોકો આવી રીતે લાભ ઉઠાવતા હોય છે, પણ આ બધી બાબતો સરવાળે શું કરે છે? પારિવારિક જીવનને દુઃખી કરે. પ્રભુ તો ચાહે છે સુખી થાવ, શાંતિથી ભરપૂર થાવ, આનંદી હો, પણ ક્યારે એકબીજામાં સંતોષ હશે, મિલકતમાં સંતોષ હશે, અને આવા બધા જે પાપ છે એ દૂર થશે, ત્યારે આપણા ઘર સ્વર્ગ જેવા શાંતિથી ભરેલા. પ્રશ્નો અને મૂંઝવણો, મુશ્કેલીઓ મધ્ય પણ સાચી શાંતિ અને આરામ. કારણ કે તોફાનમાં પણ તું છે આશ્રય માર્ગ. અને માટે પ્રભુ એ ચાહે છે કે આપણે સાચા અર્થમાં પારિવારિક જીવનમાં સુખી બને. અને સુખી આ 3 બાબતો હોય ને ત્યારે બને. નહીં તો બીજું બધું હશે આપણા ઘરમાં, કરોડનો બંગલો હશે, બધું બીજી બધું સુવિધા હશે, જરૂરી છે, પણ મતલબ વગરનો બની જાય. અને માટે પ્રભુ આ બાબતો સમજવા અને સ્વીકારવા અને પ્રમાણે કરવા માટે આપણને કૃપા આપે કે ક્યાંક આપણા એ પારિવારિક જીવનમાં સુખ કે શાંતિ આવવાની નથી, તો આપણે બીજો વિતર 1 અને 4 પ્રમાણે આપણા પાપી સ્વભાવની કબૂલાત ઈશ્વરની આગળ કરીએ કે પ્રભુ તમારો દૈવી પવિત્ર સ્વભાવ અમને આપો.
અને અમારામાં રહેલા પાપને તમે દૂર કરો, એ અસંતોષને તમે દૂર કરો, એ કચકચ, બળબડાટ, ફરિયાદ, દુષ્ટો, પ્રભુ કૃપા પ્રાર્થના. પ્રભુને આભારી છે આજના વચન માટે અને વચનના પ્રકાશન માટે અને અમારા પારિવારિક જીવન માટે. એ શિક્ષણ તમે અમને આપ્યું કે અમે સુખી અને સમૃદ્ધ અમારા પારિવારિક જીવનમાં બનીએ, અને માટે પ્રભુ અમે એકબીજામાં સંતોષી રહીએ અને એકબીજાને સંતોષ પમાડવાની અમારી જે જવાબદારી છે એ ગંભીરતાથી અમે અદા કરીએ. એ માટે પ્રભુ તમે કૃપા કરો. અમે વિગતમાં પણ સંતોષી રહીએ, અમારી જે કંઈ આવક અમને મળે છે એમાં અમે સંતોષી રહીએ. દેખાદેખી કે હરીફાઈમાં અમે ન પડીએ, એકબીજાનું ફળાવી ન લઈએ. એ માટે તમે અમને કૃપા આપો. અને એની સાથે અમારા સ્વભાવમાં જો કચકચ અને બળબડાટ છે, ગુસ્સો છે, ઝઘડાળુ સ્વભાવ છે, શંકાશીલ સ્વભાવ છે, તો પ્રભુ તમે અમને કૃપા આપો કે આ પ્રકારના પાપ દ્વારા જે અશાંતિ પેદા થાય છે એ દૂર થાય અને મારા મન અને હૃદયમાં અને કુટુંબમાં શાંતિની સ્થાપના થાય. પ્રભુ તમે અમને સુખી થવા માંગો છો, જોવા માંગો છો, ત્યારે પ્રભુ તમે અમને એ કૃપા આપો કે અમે તમારા જેવો પવિત્ર સ્વભાવ પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ ઈસુને અમારી પ્રાર્થના સાંભળો. આમેન.